નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં શીખ્યા હતા પી વિભાગના તત્વોના ભૌતિક ગુણધર્મો. પી વિભાગના તત્વોમાં સમૂહ 17 ના ભૌતિક ગુણધર્મો વિશે આપણે ડિટેલિંગમાં ચર્ચા કરી હતી અને છેલ્લે રાસાયણિક ગુણધર્મોમાં આપણે ઓક્સિડેશન અવસ્થા એવો ટોપિક શરૂ પણ કર્યો, જેમાં અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ વિશે વાત કરી હતી. હવે આપણે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનનું કદ નાનું છે અને આખા આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચામાં ઊંચી વિદ્યુત ઋણતા છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. તો ફ્લોરિનનો ઇલેક્ટ્રોન કોઈ લઈ જઈ શકે અથવા તો ફ્લોરિનનો ઇલેક્ટ્રોન આકર્ષી શકે એવું કોઈ તત્વ જ નથી, એટલે ફ્લોરિન પાસેથી ઇલેક્ટ્રોન કોઈ ખેંચી શકે નહીં. વળી નાનું કદ છે, વિદ્યુત ઋણતા વધુ છે, સરળતાથી ઇલેક્ટ્રોન નથી ગુમાવતો, એટલે ફ્લોરિન કદાપી ધન ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરશે જ નહીં. એ માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન મેળવી અને -1 ઓક્સિડેશન અવસ્થા જ પ્રાપ્ત કરવાનો છે. જ્યારે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ તત્વો મોટું કદ છે, વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટતી જાય છે, એટલે આ બધા તત્વો -1 ઓક્સિડેશન અવસ્થા તો પ્રાપ્ત કરવાના જ, પરંતુ એ ઉપરાંત +1, +3, +5 અને +7 અલગ અલગ ઉત્તેજિત અવસ્થાઓ, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક આવી 4 ઉત્તેજિત અવસ્થાઓની વાત કરીને જ ગયો વિડિયો લેક્ચર પૂર્ણ કર્યો. આવી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, જ્યાં +3, 5, 7 જેવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જ્યારે તે નાના અને વધુ વિદ્યુત ઋણતાવાળા ફ્લોરિન અને ઓક્સિજન સાથે જોડાય છે, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, ત્યારે જ જોવા મળે છે. કેમ કે ફ્લોરિન, ઓક્સિજન બંનેની વિદ્યુત ઋણતા ઘણી ઊંચી છે. પાઉલિંગે માપક્રમ આપ્યો છે ફ્લોરિનની વિદ્યુત ઋણતાને 4, ઓક્સિજનને 3.5. તો એટલી ઊંચી વિદ્યુત ઋણતાવાળા પરમાણુઓ સાથે જ્યારે જોડાય કોણ? ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન, કે જેની વિદ્યુત ઋણતા આ બંને કરતા ઓછી છે, ત્યારે આવા સંજોગોમાં ફ્લોરિન અને ઓક્સિજન ઇલેક્ટ્રોન આકર્ષી જશે અને આ ત્રણ તત્વોએ ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. 1, 3, 5, 7 પછી જે ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરે છે ત્યારે. તો અહીંયા 1, 2 અને 3 એક્ઝામ્પલ આપીને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ તો જ્યારે આંતર હેલોજન સંયોજનો બનાવે છે. આંતર હેલોજન સંયોજનો કોને કીધા? તો કે જ્યારે હેલોજન અંદરો અંદર એકબીજા સાથે જોડાય. આ ટેક્સ્ટ બુક તમારા હાથમાં હોવી જોઈએ, એમાં પેજ નંબર 206 ઉપર કોષ્ટક આપ્યું છે આંતર હેલોજન સંયોજનોમાં, જેમાં ફ્લોરિન છે એ ક્લોરીન, બ્રોમિન, આયોડિન વિવિધ તત્વો સાથે જોડાય. દાખલા તરીકે આપણે ક્લોરીનના આંતર હેલોજન સંયોજનો જોઈએ તો ફ્લોરિન છે એ ફ્લોરિન સાથે, તો આવા સંજોગોમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે -1, તો અહીંયા ક્લોરીન +1. 3 ફ્લોરિન છે એટલે ત્રણેયનો -1, -1, -1 ટોટલ -3 ચાર્જ ત્રણેયનો થઈને. ફ્લોરિનનો +3, એમાં અહીંયા 5 ફ્લોરિન એક ઇલેક્ટ્રોન લઈ જાય એટલે +5. અહીંયા આયોડિન છે 7 ફ્લોરિન 7 ઇલેક્ટ્રોન લઈ જાય તો આયોડિન +7. ઇન શોર્ટ, જ્યારે એ ફ્લોરિન જેવા નાના તત્વો સાથે જોડાય ત્યારે આવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરે છે. બીજું, જ્યારે આ તત્વો ઓક્સાઇડ સંયોજનો બનાવે, એટલે કે ઓક્સિજન સાથે જ્યારે જોડાય ત્યારે. દાખલા તરીકે ઓક્સિજન સાથે ક્લોરીન જોડાયો છે તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2, બંનેની થઈને +2 થાય એટલે ફ્લોરિન એકની +1 થાય. અહીંયા એક ઓક્સિજનની -2 તો બેયની થઈને -4, તો ક્લોરીનની કેટલી થાય? +4. તો અહીંયા +1, +4. અહીંયા ઓક્સિજન 6 છે એટલે 6 ની થઈને 6 દુ 12, -12 ઓક્સિડેશન અવસ્થા ગણો ને, તો આ બેયની થઈને +12 થાય, એમાં એકની થઈને થાય +6. તો +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળી. જો અહીંયા કે ઉલ્લેખ નથી, પણ +4 અને +6 ઓક્સિજન સાથે જ્યારે જોડાય ત્યારે જોવા મળે. 7 ઓક્સિજન એટલે 7 દુ 14, -14 એટલે આ બેયની થઈને +14, એકની થાય +7. તો આવી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે કે જ્યારે એ ઓક્સો એસિડ બનાવે. ઓક્સો એસિડ સંયોજનો કોને કહેવાય? જ્યારે ઓક્સિજન સાથે જોડાય અને એસિડિક ગુણધર્મ ધરાવતા સંયોજનો બનાવે. એસિડિક ક્યારે બનાવે? કે જ્યારે જલીય માધ્યમમાં H+ ઉત્પન્ન કરે. તો ટેક્સ્ટ બુકમાં નજર કરો, ઓક્સો એસિડ સંયોજનો પેજ નંબર 205 ઉપર આપ્યા છે અલગ અલગ, જ્યાં એને ઓક્સિડેશન અવસ્થાઓ પણ આપી છે. હેલિક 1 એસિડ, હેલિક 3, હેલિક 5 અને હેલિક 7. 205 ઉપર અલગ અલગ ઓક્સો એસિડ જે આપણે ભવિષ્યમાં શીખવાના. એમાંના મેં ક્લોરીનના ઓક્સો એસિડ લખ્યા છે
તો આ ઓક્સિજનનો -2 ઓક્સિડેશન આંકો, હાઇડ્રોજનનો +1 છે. -2 આમાં +2 થવું જોઈએ, +1 છે, આનો +1 રાખું તો +2 થઈ ગયો. બે ઓક્સિજનનો થઈને -4, હાઇડ્રોજનનો +1 +4 થવો જોઈએ, તો આનો +3 રાખીએ એટલે +4 -4. ત્રણેય ઓક્સિજનનો થઈને -6, આનો +1 +6 થવો જોઈએ, એટલે આનો +5 રાખીએ એટલે 5 ને 6 +5 ને સોરી +6 ને -6. ચારેયનો થઈને -8 +1 એટલે આનો +7 રાખીએ. તો 1 3 5 7 આવી ઓક્સિડેશન અવસ્થાઓ જેનો આપણે ઉલ્લેખ કર્યો છે. પ્રતિક્રિયાત્મકતાની વાત કરવાની છે, એટલે કે પ્રક્રિયા કરવાની વૃત્તિ. તો બધા જ હેલોજન સક્રિય અધાતુ છે, અતિ સક્રિય અધાતુ. અધાતુ એટલે ઇલેક્ટ્રોન મેળવે. તો બધા જ હેલોજન વધુ પ્રતિક્રિયાત્મક છે. તેઓ ધાતુ સાથે પણ જોડાય છે અને અધાતુ સાથે પણ જોડાય છે. આ એની ખાસિયત છે, ખાસ કરીને ફ્લોરિન, ક્લોરિન. કેમ કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે અને અતિ સક્રિય અધાતુ છે, એટલે ઓછા સક્રિય અધાતુઓ સાથે જ્યારે જોડાય, માનો કે આ ઓક્સિજન છે અધાતુ જ છે, તેમ છતાં ક્લોરીન એ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લીધો. સમજાય છે? તો સોરી, અહીંયા તો નથી મેળવા, પણ ફ્લોરિન સાથે જ્યારે જોડાય ત્યારે, માનો કે તમે જાણો છો O2F2, તો ઓક્સિજન નોર્મલી ઇલેક્ટ્રોન મેળવે, પણ ફ્લોરિન સાથે જોડાણ ત્યારે ગુમાવવા પડ્યા. ફ્લોરિન -1, OF2, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ફ્લોરિન 1 1 એમ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો ફ્લોરિન સાથે જ્યારે ઓક્સિજન જોડાય ત્યારે ઓક્સિજન ઓછો સક્રિય અધાતુ છે, ત્યારે ફ્લોરિન વધુ સક્રિય, એટલે એ ઇલેક્ટ્રોન મેળવી લે. અધાતુ સાથે પણ પ્રક્રિયા કરી અને હેલાઇડ, હેલાઇડ એટલે X-, મેં તમને કીધેલું છે, ફ્લોરાઇડ, ક્લોરાઇડ. હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. હેલાઇડ એટલે ઇલેક્ટ્રોન મેળવે અને -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે ત્યારે એને હેલાઇડ કહેવાય. ઓક્સિડેશન, હા, ફ્લોરિન થી આયોડિન તરફ જાવ એટલે પ્રતિક્રિયાત્મકતાનો ઘટાડો. શું? અધાતુ તરીકેની પ્રતિક્રિયાત્મકતા, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. ફ્લોરિન થી આયોડિન તરફ જાવ કદ વધતું જાય એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં ઘટાડો જોવા મળે છે. એ પણ આપણે જાણીએ છીએ, અગાઉ આપણે આ બાબતે વાત કરી દીધેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા. ઓક્સિડેશન કર્તા એટલે શું મિત્રો? તો કે જેઓનું રિડક્શન થતું હોય એને ઓક્સિડેશન કર્તા કહેવાય. તો રિડક્શન કોને કહેવાય? ઇલેક્ટ્રોન મેળવે, મેરી, યાદ છે? ઇલેક્ટ્રોન મેળવે તો એનું રિડક્શન થયું કહેવાય. તો ઇલેક્ટ્રોન મેળવવું, આ બધા વધુ વિદ્યુતઋણ પરમાણુ છે, એટલે ખૂબ સરળતાથી એ ઇલેક્ટ્રોન મેળવવાના છે. એટલે આમ જોવો તો એ સરળ, સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે. તેથી આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા. કેમ કે ઇલેક્ટ્રોન મેળવે, મેરી, મૂવ ઓ, મેળવે, રિડક્શન, મૂવ ઓ, મુક્ત કરે, ઓક્સિડેશન. તો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે એટલે સરળતાથી રિડક્શન પામે. સરળતાથી રિડક્શન પામે છે એનો અર્થ એમ કે એ પ્રબળ ઓક્સિડેશન કરતા, કોઈકનું ઓક્સિડેશન કરીને પોતાનું રિડક્શન કરે. એમાં ફ્લોરિન કે જેની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, કદ સૌથી નાનું છે, આ ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને આ ફ્લોરિન અન્ય હેલાઇડ જેવા કે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડના દ્રાવણો કે ઘન સ્વરૂપમાં પણ એનું ઓક્સિડેશન કરે. દાખલા તરીકે મીઠું NaCl જ્યારે ઘન સ્વરૂપમાં હોય ત્યારે એમાં Cl- તો છે જ, અથવા તો એને તમે દ્રાવણ બનાવો મીઠાનું તો એને પ્લસ અને Cl- પાણીમાં દ્રાવ્ય થઈ ગયું હોય. પણ એ ઘન અવસ્થામાં હોય કે દ્રાવણ સ્વરૂપે હોય, જ્યાં અહીંયા X બરાબર આપણે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ત્રણેય ગણીશું. હા, ફ્લોરિન. તો એ શું કરે? તો કે માનો કે અહીંયા Cl- છે, તો એની પાસે ઇલેક્ટ્રોન વધારાના છે, તો બે પાસેથી એક અને એક એમ બે ઇલેક્ટ્રોન મેળવી લે. બંને ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન થયું, અને આ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનું ઓક્સિડેશન થયું. તો ફ્લોરિન F- ને આ તટસ્થ થઈ ગયા, તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો, -1 માંથી 0. ઓક્સિડેશન આંકમાં ઘટાડો નહીં, વધારો, સોરી, -1 માંથી 0 એટલે વધારો થયો ને, ઓક્સિડેશન થયું. સિમિલર જ્યારે ક્લોરીન હોય ત્યારે અહીંયા X બરાબર તમારે બ્રોમિન અને આયોડિન ગણવાનું. તો ક્લોરીન પણ આ જ ઘટના કરે, આની પાસેથી આ બે X છે, 1 અને 2 એમ બે ઇલેક્ટ્રોન મેળવીને પોતે Cl- બનાવે, આયન બનાવે, અને આ તટસ્થ થઈ જાય X2. માનો કે અહીંયા Br- હોય તો Br2, I- હોય તો I2 બનાવે. અને બ્રોમિન હોય તો એક જ વિધુ આયોડિન કે બ્રોમિન વિદ્યુત ઋણતા આયોડિન કરતા વધારે છે, તેની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે. બે આયોડાઇડ છે,
બે આયોડાઇડ પાસેથી બે ઇલેક્ટ્રોન મેળવે, બે Br- અને I2 બનાવે. ઇન શોર્ટ, જેની વિદ્યુત ઋણતા વધારે છે એ પોતાનાથી ઓછી વિદ્યુત ઋણતા વાળા હેલાઇડ, જો હેલાઇડ બોલું છું -1, હેલાઇડ નું ઓક્સિડેશન કરે. જો ક્લોરીનની વિદ્યુત ઋણતા બ્રોમિન અને આયોડિન કરતા વધારે, તો બ્રોમાઇડ અને આયોડાઇડ નું બ્રોમિન અને આયોડિન માં રૂપાંતર કરે. બ્રોમિનની વિદ્યુત ઋણતા આયોડિન કરતા વધારે છે એટલે આયોડાઇડ નું આયોડિન માં, જો આને આયોડાઇડ કહેવાય અને આયોડિન કહેવાય, માં રૂપાંતર કરે. એટલે જેની વિદ્યુત ઋણતા વધારે છે એ ઓછી વિદ્યુત ઋણતા વાળા આયન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે અને ઈ આયન ને તટસ્થ કરી દે. ઈ આયન ને શું કરી દે? તટસ્થ કરી દે. જલીય દ્રાવ્યતાની વાત કરીએ હવે કે ભાઈ કોઈ પદાર્થ જ્યારે હેલોજનને પાણીમાં નાખવામાં આવે તો જલીય દ્રાવ્યતા ફ્લોરીન થી આયોડિન તરફ જતા જલીય દ્રાવ્યતામાં ઘટાડો થાય. સિમ્પલ વસ્તુ છે, કદ વધે છે. સરળતાથી પેલા તો વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે એટલે સરળતાથી પાણી સાથે પ્રક્રિયા ન કરી શકે એ સમજી શકીએ. ફ્લોરીન કરતા ક્લોરીનનું કદ વધારે, ક્લોરીન કરતા બ્રોમિનનું કદ વધારે, બ્રોમિન કરતા આયોડિનનું કદ વધારે. તો કારણ કે શું પ્રક્રિયા થાય જ્યારે જલીય દ્રાવ્યતા કરવાની હોય ત્યારે? જો X2 માનો કે આપણે જ્યારે વાત કરી X બરાબર ફ્લોરીન ની વાત કરી તો શું કરવું પડે? પહેલા વનાપ X2 એટલે આપણે એક થયો હેલોજન, તો સર્વપ્રથમ ડિસ એટલે ડિસોસિએશન, છૂટું પડવું, ડિસોસિએશન, વિઘટન. વનાપ અડધી ઉર્જા છે, બરોબર? વનાપ ડેલ્ટા H પ્રમાણિત, ડિસોસિએશન એન્થાલ્પી, તો પહેલા હેલોજન બંધ તૂટ્યો, દરેક છૂટા પડ્યા. એમાં આપણે એકની જ વાત કરી રહ્યા છીએ, વનાપ. તો પહેલા એ વાયુ સ્વરૂપે આવ્યા, ત્યારબાદ ઇલેક્ટ્રોન ગેટિંગ, Eg એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો ઇલેક્ટ્રોન મેળવશે. જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ એટલે જે વધુ ઉર્જા મુક્ત કરે, ઋણ મૂલ્ય વધુ, એ સરળતાથી વાયુ સ્વરૂપ આયન બનાવે. ત્યારબાદ ડેલ્ટા H0 HYD એટલે હાઇડ્રેશન. એવું લાગે તો ટેક્સ્ટ બુકમાં જોજો, હાઇડ્રેશન એટલે જલીયકરણ. પછી એ વાયુ સ્વરૂપ આયન પાણીમાં દ્રાવ્ય થાય અને ત્યારે એ X-aqueous દ્રાવણ બનાવે. માનો કે ફ્લોરીન ની વાત કરીએ તો ફ્લોરીન વાયુ સ્વરૂપે છે, વનાપ 1 મોલ લઈએ તો એનું ડિસોસિએશન કરવાનું છે, ડિસોસિએશન એન્થાલ્પી, ડિસોસિએશન એન્થાલ્પી. ફ્લોરીનની ડિસોસિએશન, ત્યારબાદ ફ્લોરીન વિઘટન પામ્યું એટલે એકલું ફ્લોરીન વાયુ સ્વરૂપે આવ્યું. ત્યાર પછી એને ઇલેક્ટ્રોન મેળવવાની છે એટલે ઇલેક્ટ્રોન ગેઇનિંગ જે કહેવાય તે ફ્લોરીન ઇલેક્ટ્રોન મેળવે કોઈ પાસેથી એટલે F- પણ હજી એ વાયુ સ્વરૂપ જ છે. ત્યારબાદ એ પાણીમાં દ્રાવ્ય થાય, ડેલ્ટા H હાઇડ્રેશન, HYD એટલે હાઇડ્રેશન. ત્યાર પછી ફ્લોરીન જલીય દ્રાવણમાં, જલીય માધ્યમમાં જોડાતો હોય. અને આ માહિતી કે કોણ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે, કોણ સરળતાથી પાણીમાં દ્રાવ્ય થશે, એ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલની મદદથી મેળવી શકાય. અને આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, તો ટેક્સ્ટ બુક ખોલો અને કોષ્ટક આપ્યું છે, પેજ નંબર 7.8 નંબરનું કોષ્ટક છે, પેજ નંબર 198 ઉપર. એમાં તમને બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યો પણ આપ્યા છે, વિદ્યુત ઋણતાના મૂલ્યો આપ્યા છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો આપ્યા છે, જેની આપણે અહીં જરૂર પડે. બંધ વિયોજન એન્થાલ્પી એટલે ડિસોસિએશન એન્થાલ્પી થઈ. હાઇડ્રેશનનું મૂલ્ય પણ આપ્યું છે અહીંયા બંધ વિયોજન એન્થાલ્પી, ડિસોસિએશન, બરોબર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. તો આ બધા મૂલ્યો અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં શીખ્યા એના આધારે ખ્યાલ પડે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ રિડક્શન પામે ઝડપથી, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ ઓક્સિડેશન પામે સરળતાથી. તો ફ્લોરીનનો રિડક્શન પોટેન્શિયલ વધુ જોવાનો કેમ કે ઝડપથી રિડક્શન પામવાનો છે. આ બધી માહિતી એના આધારે નક્કી કરી શકાય. અને નોર્મલી ફ્લોરીનનું મૂલ્ય, ફ્લોરીનની આ બધી વૃત્તિ વધારે છે, ક્લોરીનની ઓછી છે, બ્રોમિનની ઓછી છે અને આયોડિનની સૌથી ઓછી છે.
હેલોજન તત્વની એકબીજાની સાપેક્ષે ઓક્સિડેશન કરતાની શક્તિ એટલે કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન એની એકબીજાની સાપેક્ષ ઓક્સિડેશન કરતા શક્તિ કઈ રીતે માપી શકાય? તો કે પાણી સાથેની પ્રક્રિયાથી માપી શકાય. જે પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે, સરળ વધુ ઓક્સિડેશન કરતા, કેમ કે પાણીમાં પાછો ઓક્સિજન હોય ને. તો જો અહીંયા સર્વપ્રથમ ફ્લોરિનની F2 ની H2O સાથેની પ્રક્રિયા જોઈએ. તો ફ્લોરિનની H2O સાથેની પ્રક્રિયામાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા ખાસી એવી વધારે છે. એટલે ફ્લોરિન શું કરે? તો ભાઈ H2O માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે અને હાઇડ્રોજનનો બેયનો 1 એટલે +2 છે. તો એ ફ્લોરિન ઓક્સિજન કે જે 2 ઇલેક્ટ્રોન વધારે છે એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે ફ્લોરિન અને એ બનાવે F-. હાઇડ્રોજન છે એ નિયમ પ્રમાણે H+ સ્વરૂપે પડ્યો. તો અહીંયા આપણે ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી બેસે એટલે તટસ્થ થઈ જાય. એવા 2 ઓક્સિજન ભેગા થાય, માનો કે 2H2O લઈએ તો 2 ઓક્સિજન એ ટોટલ 4 ઇલેક્ટ્રોન, કેમ કે એક ઓક્સિજન પાસે વધારાના 2 ઇલેક્ટ્રોન છે એટલે -2 ચાર્જ. તો 2 ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે મારે 2F2 લખવું પડે. એટલે 4 ફ્લોરિન ચારે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે 4F-, 4 હાઇડ્રોજન 4H+ અને આ O2 બને, તટસ્થ O2 વાયુ બને. અહીંયા શું થયું? તો કે ફ્લોરિને ઇલેક્ટ્રોન મેળવીને F- બનાવ્યું એટલે ફ્લોરિનનું તો રિડક્શન થયું, પણ પાણીમાં રહેલા ઓક્સિજને ઇલેક્ટ્રોન મુક્ત કર્યા. -2 માંથી 0 ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, એટલે અહીંયા પાણીનું ઓક્સિડેશન કર્યું. કેવું? તો જો આ બધી ઝીણી બાબતો MCQ માં બહુ પૂછાય. અને ફ્લોરિન તો વિદ્યુત ઋણતા વધારે છે, આવું બહુ સરળતાથી કરી શકે. જ્યારે ક્લોરીન અને બ્રોમિન જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે તો ક્લોરીન અને બ્રોમિનના બદલામાં એમ કોમન X2 લખ્યું જાય. X2 બરાબર Cl2 અને Br2. તે પાણી સાથે પ્રક્રિયા કરે એટલે પાણીમાંથી બને H+ અને OH-. એક X અહીંયા જોડાય એટલે HX અને એક X અહીંયા જોડાય એટલે HOX બરાબર Cl હોય તો એને HOCl કે શું? Br હોય તો HOBr. અને આમાં આનો ઓક્સિડેશન આંક +1 થાય છે. એને આપણે ઓછામાં ઓછો ઓક્સિડેશન આંકને હાઇપો લગાડતા હતા, યાદ છે? તો એને હાઇપોહેલસ એસિડ. જો અહીંયા ક્લોરીન હોય તો હાઇપોક્લોરસ એસિડ, બ્રોમિન હોય તો હાઇપોબ્રોમસ એસિડ. ત્યાર પછી આયોડિનની પાણી સાથેની પ્રક્રિયા કરવા જાય તો એ પોતાની મેળે થતી નથી. મોટું કદ અને ઓછી વિદ્યુત ઋણતાને કારણે અસ્વયંસ્ફુરિત એટલે જાતે થતી નથી. પરંતુ આયોડિનની બદલે જો આયોડાઇડ I- લેવામાં આવે તો એ પ્રક્રિયા આ પ્રક્રિયાની એક્ઝેક્ટ ઊંધી જે F2 ને H2O માંથી F- H+ ને O2 બન્યો ને એની ઊંધી પ્રક્રિયા O2 H+ જે બન્યા હતા ને F- ની બદલે I-. તો અહીંયા આયોડિન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. આથી ઓક્સિજન આયોડિન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે. હવે એક ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે. અહીંયા આપણી પાસે કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન. તો 2 ઓક્સિજન થી કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 4. તો મારે 4I- લેવા પડે. 4I- ચારે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા I2 બને, 2 I2 બને, 2 ને 2 4 અને H+. તો આની સાથે 2H+ જોડો અને આની સાથે 2H+ જોડો એટલે કુલ 4H+ જોડવા પડે. બરાબર? એટલે H+ અને O એટલે H2O આવે. 2 H2O બન્યા 1 અને 2. બરાબર? વીજભાર બેલેન્સ કરો 4H+ 4I- 0 0 0 0. બરાબર? આ પ્રક્રિયા ફ્લોરિન સાથેની જે પ્રક્રિયા છે એનાથી ઊંધી. જો ફ્લોરિન H2O સાથે જોડાય ત્યારે F- H+ અને O2 બનાવે, એથી ઊંધું. I- H+ અને O2 સાથે જોડાય ત્યારે I2. તો અહીંયા પ્રક્રિયા છે, અહીં નિપજ છે. અહીંયા H2O વપરાઈ જાય છે અને અહીંયા H2O બને છે. તો એ ઊંધી પ્રક્રિયા થઈ ને. તો આ ઊંધી પ્રક્રિયા એટલે પ્રતિક્રિયાત્મકતા કોની વધારે? તો ફ્લોરિનની વધારે છે. આયોડિન તો હમુની ઊંધી પ્રક્રિયા આપે છે. ત્યાર પછી આપણે ફ્લોરિન નું સમૂહના અન્ય તત્વોથી અલગીકરણ અથવા તો અનિયમિત વર્તણૂક. જે રીતે આપણે 15મા સમૂહમાં નાઇટ્રોજનનું અનિયમિત વર્તણૂક શીખ્યા, 16મા સમૂહમાં ઓક્સિજનનું અનિયમિત વર્તણૂક શીખ્યા, એવી જ રીતે ફ્લોરિન પણ P વિભાગના અન્ય સમૂહોની જેમ જ સમૂહના અન્ય તત્વોથી અનિયમિત વર્તણૂક. એના પણ કારણો શું છે? કે ફ્લોરિનનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકોની અપ્રાપ્યતા, જે ઓલામાં લાગુ પડ્યું નાઇટ્રોજન અને ઓક્સિજનમાં,
એ જ વસ્તુ લાગુ પડવાની છે. તો ફ્લોરિનનું સમૂહના અન્ય તત્વો કરતાં કેટલાક ગુણધર્મોના મૂલ્યો ઊંચા છે. દાખલા તરીકે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા આપવી પડતી ઊર્જા. હવે ફ્લોરિનની તો વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન ખેંચે, એના ઇલેક્ટ્રોન કોઈ લઈ જઈ શકે નહીં. તો આયનીકરણ એન્થાલ્પીમાં ફ્લોરિન છે સમૂહના અન્ય તત્વો કરતાં વધારે જ વર્તણૂક ધરાવવાનો છે. જેમ જેમ આગળ વધતા જાવ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. કેમ કે માનો કે આયોડિન છે તો આયોડિનનું કદ મોટું છે, તો મોટા કદનો આયોડિન પોતાનો છેલ્લો ઇલેક્ટ્રોન હોય સરળતાથી ગુમાવી શકે, એ સમજી શકાય એવી. એટલે કે ઓછી ઊર્જા ઇલેક્ટ્રોન ગુમાવે. ત્યારે ફ્લોરિનનું કદ નાનું છે એટલે એનો નવમો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવો અતિ મુશ્કેલ છે. એટલે આયનીકરણ એન્થાલ્પી અતિ વધારે. વિદ્યુત ઋણતા તો તમે જાણો છો ફ્લોરિનની સમૂહના અન્ય તત્વો કરતાં વધારે છે, અને આગળ વધતા જાવ વિદ્યુત ઋણતા ઘટતી જાય. અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલ, ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામવાની વૃત્તિ, એ પણ ફ્લોરિનની વધારે છે. એ પણ આમ જતા જાવ એમ ઘટતી જવાની છે. અને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ છીએ. વિદ્યુત રસાયણમાં તમે કોષ્ટક જોજો, રિડક્શન પોટેન્શિયલમાં સર્વોચ્ચ ઉપર કોણ છે? ફ્લોરિન. પછી સમૂહના અન્ય તત્વોથી ફ્લોરિનના કેટલાક નીચા મૂલ્યો છે. જો આયનીકરણ કે સહસંયોજક ત્રિજ્યા, તો નાનું કદ હોય તો ત્રિજ્યા ઓછી જ હોય ને. ફ્લોરિનની ત્રિજ્યા ક્લોરીન કરતા ઓછી, ક્લોરીનની બ્રોમિન કરતા અને બ્રોમિનની આયોડિન કરતા. ફ્લોરિનનું કદ નાનું છે એટલે ત્રિજ્યા ઓછી જ હોય. ક્લોરીનનું કદ વધુ, બ્રોમિનનું હજી વધુ, આયોડિનનું હજી વધુ. તો ત્રિજ્યા છે કેન્દ્રથી છેલ્લી કક્ષક સુધીનું અંતર એ વધતી જવાની છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ પણ મેં તમને સીધું કીધું કે પરમાણિક કદ સાથે સંબંધિત છે. જેનું કદ વધારે એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ વધારે. બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ પણ જોઈ ગયા હતા આપણે કે ભાઈ ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી છે એ ક્લોરીન કરતાં વધારે છે. એનું શું કારણ હતું કે ફ્લોરિન બંધ, હજી આપણે હમણાં ગયા વિડિયો લેક્ચરમાં જોયા કે ફ્લોરિન બંધ એક તો પેલા બરોબર ખેંચતા હોય લોન પેર ઇલેક્ટ્રોન, તો સોરી ઓછી, હા, જેના કારણે ઓછી ઊર્જા એ ફ્લોરિન બંધ તૂટી જાય. પછી બ્રોમિન અને આયોડિનમાં તો ઘટતી જાય છે કારણ કે બંધ લંબાઈ વધતી જાય. અને ડિટેલિંગમાં શીખી ગયા છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોમાં તે ક્લોરીન કરતાં ફ્લોરિનનું મૂલ્ય ઓછું છે, ઋણ મૂલ્ય. એનું પણ કારણ શીખાતા. એમાં પાછો આ જ ક્રમ હતો, યાદ કરો. આને પણ ડિટેલિંગમાં શીખા. તો આ ચાર મુદ્દામાં એના નીચા મૂલ્યો છે અન્ય સમૂહના તત્વો કરતાં. મોટા ભાગે ફ્લોરિન છે ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક. કેમ કે બંધ તોડવો એ ઉષ્મા શોષક છે, પણ ફ્લોરિન ઝડપથી કોઈ સાથે નવો બંધ બનાવે. અને બંધ બનવો એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે અતિ સક્રિયતાના કારણે સરળતાથી પ્રક્રિયા કરે અને ઝડપથી બંધ બનાવે. ફ્લોરિન એક જ ઓક્સો એસિડ બનાવે છે, HOF, જે આપણે શીખશું બધા ઓક્સો એસિડ, જેમાં ફ્લોરિનનો એક જ બને છે, હાઇપોફ્લોરસ એસિડ, HOF. તો એ અલગ પડે છે. વળી ફ્લોરિન નો જે હાઇડ્રાઇડ છે HF, એમાં પ્રબળ હાઇડ્રોજન બંધના કારણે HF, બીજો HF, ત્રીજો HF. તો વિદ્યુત ઋણતાનો ખાસો એવો તફાવત છે. એના કારણે ફ્લોરિન નો જે હાઇડ્રાઇડ છે એ પ્રબળ હાઇડ્રોજન બંધ બનાવે, જેના કારણે એટલા નજીક ગોઠવાય કે પ્રવાહી સ્વરૂપમાં હોય. જ્યારે HCl, HBr, HI આ બધામાં એટલો પ્રબળ હાઇડ્રોજન બંધ નથી હોતો કે નજીક ગોઠવાય, એટલે છૂટા ગોઠવાયેલા હોય એટલે મોટા ભાગે વાયુ સ્વરૂપે જોવા મળે. તો આ એક અનિયમિતતા થઈ ફ્લોરિનની સમૂહના અન્ય તત્વોથી. પછી સમૂહ 17 ના તત્વોના હાઇડ્રાઇડ જોવાના છે, એટલે કે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોવાની છે. તો એ HH પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે, HF, HCl, HBr, HI. તો આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે કે જેની આકર્ષણ મૂલ્ય, તો હાઇડ્રોજન અને ફ્લોરિન નાનું કદ છે એટલે આકર્ષણ પ્રબળ હોય. ક્લોરીનનું કદ વધ્યું એટલે બંધ લંબાઈ વધી. બ્રોમિન હાઇડ્રોજન બંધ લંબાઈ હજી વધશે ને હાઇડ્રોજન આયોડિન બંધ લંબાઈ હજી વધશે. કેવું થાય હાઇડ્રોજન આયોડિન? માનો કે હાઇડ્રોજન છે તો આ આયોડિન છે, બંધ લંબાઈ બહુ જ જાજી છે એટલે આકર્ષણ મૂલ્ય આમ જતા જ ઘટતું જાય, જેથી કરીને સ્થાયીતા પણ ઘટતી જાય. HF ટૂંકો બંધ છે, મજબૂત બંધ છે એટલે સ્થિર. આમ જતા જાવ એ બંધ લંબાઈ વધતી જાય. હાઇડ્રોજન અને આયોડિન બંધ વધારે છે, મોટો બંધ છે એટલે સ્થાયીતા પણ ઘટતી જાય. આ હાઇડ્રોજન હેલાઇડ જે મોટા ભાગે વાયુ સ્વરૂપે છે, HF એકમાત્ર પ્રવાહી છે.
એ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોહેલિક એસિડ બનાવે. જો આ HCl વાયુ છે પણ આપણે એને પાણીમાં નાખીએ H2O ત્યારે HCl એક્વિયસ જલીય માધ્યમમાં એસિડ આવે. હવે એ H+ આપે, જલીય માધ્યમમાં જાય, વાયુ સ્વરૂપે H+ ન આપે. જો આને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ નહીં કહેવાય, આને હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાશે વાયુ. આને હાઇડ્રોક્લોરિક એસિડ કેમ કે જલીય માધ્યમમાં છે એટલે H+ આપે. તો એસિડિકતાનો ક્રમ કોણ H+ ઝડપી આપે? તો કે જ્યાં બંધ લંબાઈ વધુ છે એ બંધ ઝડપી તૂટે. ઝડપી તૂટે આમ તો વિષમ વિભાજન થાય કેમ કે બધાની વિદ્યુત ઋણતા વધારે જ છે, બરોબર? એટલે બંધના ઇલેક્ટ્રોન તો આપણા હેલોજન જ લઈ જાય અને હાઇડ્રોજન H+ સ્વરૂપે જ છૂટો પડશે. તો HF માં હાઇડ્રોજન ફ્લોરિન બંધ ટૂંકો છે. ટૂંકો બંધ એટલે મજબૂત બંધ. મજબૂત બંધ એટલે સરળતાથી ન છૂટો પડે. જ્યારે અહીંયા HI માં ઝડપથી બંધ તૂટશે, ઝડપથી H+ છૂટો પડશે અને જે ઝડપથી H+ આપે એ વધુ એસિડિક છે. તો એસિડિકતાનો ક્રમ પૂછે તો સૌથી વધુ એસિડિક કોણ? હાઇડ્રોઆયોડિક એસિડ, હાઇડ્રોબ્રોમિક, હાઇડ્રોક્લોરિક ને સૌથી ઓછો એસિડ હાઇડ્રોક્લોરિક કેમ કે એની સ્થાયીતા વધારે છે, આકર્ષણ વધારે, સ્થાયીતા વધારે છે એટલે એ જલ્દી બંધ નહીં તૂટે તો H+ ઝડપથી મુક્ત નહીં કરે તો એ ઓછો એસિડિક. આની સ્થાયીતા ઓછી એનો અર્થ એમ કે બંધ ઝડપી તૂટે છે, ઝડપથી H+ આપે, વધુ એસિડિક. ત્યાર પછી ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો આપણા હેલાઇડ સંયોજનો ઘણા બધા ઓક્સાઇડ બનાવે છે અને આ ઘણા બધા ઓક્સાઇડો પૈકી મોટા ભાગના તો સ્થિર જ નથી, અસ્થાયી છે કેમ કે ઓક્સિજન એ અધાતુ, આપણા હેલોજન સમૂહના તત્વો પણ અધાતુ એટલે મોટા ભાગના અસ્થાયી. દાખલા તરીકે ફ્લોરિન કે જે બે ઓક્સાઇડ બનાવે છે, આના વિશે આપણે ડિટેલિંગમાં વાત કરી ગયા છીએ. O2F2 જેમાં ફ્લોરિન -1 અને ઓક્સિજન +1, OF2 ફ્લોરિન -1 ઓક્સિજન +2. આ OF2 298 કેલ્વિન તાપમાન સુધી સ્થિર છે એટલે કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ થી ઊંચા તાપમાને બંધ તૂટી જાય છે. બંને પ્રબળ ફ્લોરિનેશન કરતા એટલે કોઈ પ્રક્રિયામાં તમે ફ્લોરિન ઉમેરવા માંગો છો તો તમે ઉમેરી શકો. દાખલા તરીકે પ્લુટોનિયમ. હવે શક્તિહીન ન્યુક્લિયર બળતણ, શક્તિ વગરનો એટલે કે અશુદ્ધિઓ રહેલી છે એમાં પ્લુટોનિયમ પોતે ન્યુક્લિયર બળતણ છે, એમાંથી પ્લુટોનિયમને કચરામાંથી છૂટો પાડવો છે અને તમારે શક્તિશાળી ન્યુક્લિયર બળતણ બનાવવું છે, ગરમી ઉત્પન્ન કરવી છે વિસ્ફોટ કરીને, તો પ્લુટોનિયમ જેની સાથે અશુદ્ધિ છે એમાં ઉમેરી દેવાનું O2F2. એ ફ્લોરિન આપશે તો પ્લુટોનિયમ 6 ફ્લોરિન સાથે જોડાય અને PuF6 નામનું એક સંયોજન બનાવે જેને અલગ કાઢી શકાય અને ઓક્સિજન છૂટો પડશે. તો જો આને ફ્લોરિન પ્રોવાઈડ કર્યો એટલે ફ્લોરિનેટિંગ એજન્ટ અથવા તો ફ્લોરિનેશન કરતા કહેવામાં આવે છે. બંને O2F2 ને OF2 બંને. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન +1 થી +7 ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ બનાવે છે. જે આપણે જાણીએ છીએ ઓક્સિડેશન અવસ્થાઓ એની આ પ્રકારની જોવા મળે છે. પણ એની સ્થાયીતાનો ક્રમ જરાક વિચિત્ર પ્રકારનો છે. જોઈએ આયોડિન, ક્લોરીન અને બ્રોમિન. એમ નથી આયોડિન, બ્રોમિન, ક્લોરીન. તો આનું શું કારણ છે? મોસ્ટ IMP નોંધી રાખજો, મોસ્ટ IMP ટોપિક. તો આનું શું કારણ છે? તો એનું કારણમાં અહીંયા મેં 3 મુદ્દાઓ લખ્યા છે, A, B અને C. હવે આયોડિનના જે ઓક્સિજન સાથેના સંયોજનો એટલે કે જેને આપણે આયોડિનના ઓક્સાઇડ કહેશું એ સૌથી વધુ સ્થિરતા હોવાનું કારણ શું? તો કે આયોડિન અને ઓક્સિજન બંધ વચ્ચે ધ્રુવીયણતા. ધ્રુવીયણતા એટલે શું? તો એમાં ઓક્સિજન અને આયોડિન બંધ જ્યારે બને, માનો કે આ ઓક્સિજન છે બરોબર, એનો ઇલેક્ટ્રોન અને આયોડિન આનો ઇલેક્ટ્રોન. તો આયોડિનનું કદ ઓબ્વિયસ કે ઓક્સિજન કરતા વધારે જ છે. એના કારણે આયોડિનનો જે છેલ્લો ઇલેક્ટ્રોન જે ઓક્સિજન સાથે બંધ બનાવવામાં આવે છે એ આયોડિનના કેન્દ્રથી દૂર છે. વળી ઓક્સિજનની વિદ્યુત ઋણતા આયોડિન કરતા વધારે છે. એના કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન તરફ ખેંચાયેલો છે અને એના કારણે જે આ બંધ બને છે એ કાંઈક આવો બને. આ નેચરલ પક્ષ એટલે એ જે ખેંચાણ રહે છે અને એના કારણે આ સહજ સંયોજક ટાઈપનો જે બંધ બને છે આ ઘટનાને ધ્રુવીયકરણ કહેવામાં આવે છે અથવા તો ટેક્સ્ટ બુકનો શબ્દ ધ્રુવીયતા. જેથી ઓક્સિજન આયોડિન બંધની મજબૂતાઈ વધે જેથી કરીને આયોડિનના ઓક્સાઇડ સંયોજનો સ્થિર.
ક્લોરીનનો બીજો ક્રમ આવે છે એનું કારણ દર્શાવતા કીધું છે કે ક્લોરીનમાં રહેલી ડી કક્ષકની પ્રાપ્તિ. ક્લોરીનમાં 3D કક્ષક ખાલી છે, એ નાની કક્ષક છે જે કેન્દ્રની નજીક છે, જેને કારણે બંધ લંબાઈ ટૂંકી થાય અને ઓક્સિજન સાથે એક કરતા વધુ બંધ, જેને આપણે પીપાઈ બંધ કહીએ છીએ, બરોબર ને, બહુબંધો બનાવે છે. બ્રોમિન નથી બહુબંધ બનાવતું, નથી ધ્રુવીયકરણ કરતું. આ બંને પ્રકારની લાક્ષણિકતાનો અભાવ છે ક્લોરીન અને આયોડીનની વચ્ચે. જો મોટું કદ હોવાથી ધ્રુવીયતા અને ક્લોરીનનું નાનું કદ હોવાથી બહુબંધ, બ્રોમિન ઈ બેની વચ્ચે આવે તો નથી ધ્રુવીયતા થતી કે નથી બહુબંધો બનતા, પાઈબંધ બનતા, જેથી કરીને એની લાક્ષણિકતા ઓક્સાઇડની સાથેની સ્થાયીતા સૌથી ઓછી છે. તો આને મોસ્ટ આઈએમપી સવાલ હું 2 માર્ક્સના સવાલમાં તમને વર્ગીકૃત કરું છું. ક્લોરીનના ઓક્સાઇડ, તો ક્લોરીન ક્યાં ક્યાં ઓક્સાઇડ ધરાવે છે? તો આ ઓક્સાઇડ મેં હમણાં અગાઉ પણ લખ્યા હતા, Cl2O કે જેમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +1 થાય છે, ClO2 કે જેમાં ઓક્સિડેશન આંક +4, Cl2O6 +3 +6 અને Cl2O7 કે જેમાં +7. તો +7 ઓક્સિડેશન અવસ્થા હોય તો એ 7 ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન. તો 7 ઇલેક્ટ્રોન મેળવે તો બહુ જાજુ રિડક્શન ન કહેવાય. તો આના કારણે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ધરાવે છે. કોણ? Cl2O7. આ 6 ઇલેક્ટ્રોન મેળવે તો એ પણ વધુ ઇલેક્ટ્રોન મેળવા કહેવાય. મેળવા એટલે રિડક્શન થતું હોય ઓક્સિડેશન કરતા કહેવાય. આ પણ 4 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એ પણ ઓક્સિડેશન કરતા કહેવાય. આની કરતા ઓછો ઓક્સિડેશન કરતા, આ એને કરતા ઓછો, અને આ +1 ઓક્સિડેશન એટલે એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે તટસ્થ થવા માટે. તો ઓક્સિડેશન કરતાનો ક્રમ આમ ઉતરતો જાય અને વિસ્ફોટક જ છે, કેમ કે ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઊર્જા ઉત્પન્ન કરે. તો એક ઇલેક્ટ્રોન મેળવે તોય ઘણી ઊર્જા, તો આ તો 7 ઇલેક્ટ્રોન મેળવે એક ક્લોરીન, તો ખૂબ પ્રચંડ ઊર્જા ઉત્પન્ન કરે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મુજબ, એટલે વિસ્ફોટક છે. ઉપયોગ છે ClO2 આનો. કાગળના માવા અને કાપડ ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ, કપડાઓ જે પીળાશ પડતા હોય, કાગળનો માવો જેને પલ્પ કહે છે, પલ્પ એટલે પીળાશ સપાટી હોય, એકદમ વ્હાઈટ ન હોય. તમે નવનીતની કે ક્લાસમેટની બુક લો, એકદમ વ્હાઈટ કાગળ. શા માટે? કેમ કે એની સપાટી જે પીળાશ હોય ને, અમુક કાગળ પીળા હોય, એ પીળાશને દૂર કરવા એને બ્લીચ કરેલું હોય. બ્લીચ કરવું એટલે વિરંજન કરતા તરીકે. અને પાણીના શુદ્ધિકરણમાં Cl2O2, કેમ કે ક્લોરીન પણ આપે છે અને ઓક્સિડેશન પણ આપે છે, એટલે પાણીના શુદ્ધિકરણમાં એનો ઉપયોગ થાય છે. ક્લોરીનના ઓક્સાઇડ પછી અહીંયા થોડો ભાગ મેં ભૂસીને બ્રોમિન અને આયોડીનના ઓક્સાઇડ બનાવ્યા છે. આપણે જોઈ ગયા કે આયોડીનના ઓક્સાઇડ છે સૌથી વધુ સ્થાયી છે, ક્લોરીનના એનાથી ઓછા અને બ્રોમિનના સૌથી ઓછા. એટલે બ્રોમિનના જે ઓક્સાઇડ છે આ રીતના છે, Br2O, BrO2 અને BrO3 જે સૌથી ઓછા છે. જો અહીંયા ઓક્સિજન એક જ છે એટલે બ્રોમિનનો ઓક્સિડેશન આંક +1, અહીંયા 2 છે એટલે અહીંયા +4, 3 છે એટલે +6. તો આવા ઓક્સાઇડ અતિ નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે. અસ્થિર છે એનો અર્થ એમ કે ભાઈ છૂટા ઝડપથી પડી જાય છે, એટલે ઓક્સિજન સરળતાથી છૂટો પડે. ઓક્સિજન સરળતાથી છૂટો પડે તો કોઈ સાથે જોડાય જાય, જેની સાથે જોડાય એનું ઓક્સિડેશન કરે. એનો અર્થ એમ કે શક્તિશાળી ઓક્સિડેશન કરતા બધા, કેમ કે ઝડપથી બંધ તૂટી જાય છે, ઓછા જ સ્થિર છે તો ઓક્સિજન છૂટો પડવાનો. ઓક્સિજન છૂટો પડે એટલે આમ જો તો એનું પોતાનું રિડક્શન થયું. જો ઓક્સિજન મેળવે ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે રિડક્શન, તેનું પોતાનું રિડક્શન થયું, ઓક્સિજન છૂટા પડે છે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આયોડીનના ઓક્સાઇડ કે જે સૌથી વધુ સ્થિર છે, ક્યાં ક્યાં પ્રકારના? જો આયોડીનનું મોટું કદ છે એના કારણે એના ઓક્સાઇડ પણ ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા હોય છે. કારણ કે આયોડીનનું કદ મોટું છે એટલે બહુ ઝાઝા ઇલેક્ટ્રોન ગુમાવી શકે, કેમ કે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ દૂર છે, એટલે ખૂબ દૂર છે એટલે આકર્ષણ ઓછું છે, એટલે જે છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન ફરે છે એ સરળતાથી છૂટા પાડી શકાય. એટલે નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા નહીં પણ ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ પણ છે. જો I2O4 છે તો આનો ઓક્સિડેશન આંક -2 હોય, 4 દુ 8, તો બેનો થઈને +8 એટલે એકનો +4, 5 દુ 10, આ બેનો થઈને +10, એકનો +5, 7 દુ 14, આનો +14 થયો, એકનો +7, +5, +4, આવી 4 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન, 7 ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિજનને આપે તો ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ કહેવાય. અને આ મોટા કદને કારણે, આયોડીનનું કદ મોટું છે એના કારણે આ બધા ઓક્સાઇડ પણ ઘન સ્વરૂપે પણ અદ્રાવ્ય, ક્યાંય ઓગળતા નથી. પરંતુ ગરમી આપવામાં આવે તો ઓક્સિજન છૂટો પાડે,
વિઘટન પામે, આયોડિન ઓક્સિજન છૂટા પડે, જેમાંનો I2O5 છે, I2O5 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. I2O5 માંથી ઓક્સિજન સરળતાથી છૂટો પડે છે, બાકીના બેની સાપેક્ષે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ કાર્બન મોનોક્સાઇડના માપનમાં વપરાય. એટલે શું? તો તમે આપણી પાસે કાર્બન મોનોક્સાઇડનો જથ્થો છે પણ કેટલો છે એ ખબર નથી. I2O5 ની મદદથી તમે જથ્થો માપી શકો. માનો કે I2O5 છે 5 ઓક્સિજન આપી શકે 1 મોલ, તે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડનો 5 મોનોક્સાઇડનો 5 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે. જો 1 ઓક્સિજન 1 CO2, 2 ઓક્સિજન 2 CO2, એની 5 ઓક્સિજન છૂટો પડે એટલે I2 છૂટો પડે અને 5 CO2 મળે. તો એનો અર્થ એમ કે આ 1 મોલ I2O5 વપરાય એને આમાં 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ વપરાવાનો છે, 5 મોલ મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વપરાવાનો છે, 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ. તો આ 10 મોલ વપરાય તો એના કેટલા 50 મોલ. આ 100 મોલ વપરાય તો 500 મોલ. એમ કાર્બન ડાયોક્સાઇડ કેટલી માત્રામાં છે એનું માપન કરી શકીએ. બાકીના રાસાયણિક ગુણધર્મો અને બાકીની વસ્તુઓ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં શીખીશું. આજે ઘણું બધું કન્ટેન્ટ ઘણા ઓછા સમયમાં શીખી લીધું છે. દરેક મુદ્દાને સચોટ લખજો અને દરેક ઝીણી બાબતોને MCQ બનાવીને જાતે સવાલ બનાવજો, જાતે MCQ બનાવજો અને પ્રયાસ કરજો કે પાકું થાય. કેમ કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક લીટીમાં એક MCQ સમાયેલો હોય છે. તમારી આ બાબતને ધ્યાન રાખજો, તૈયારી વ્યવસ્થિત કરજો. વિડિયો લેક્ચર કદાચ અડધી કલાકનો છે પણ તમારું કામ 1.5 કલાકનું છે એ સમજજો. એટલે પહેલેથી લખી રાખ્યું છે એટલે ઓછા સમયમાં પૂરું થઈ જાય છે.